હેલો એવરીવન, કેમ છો તમે બધા? આજે બહુ બધા સમય પછી આપણે મળી રહ્યા છીએ. આજે લગભગ 6 મહિનાના અંતર પછી આપણે મળી રહ્યા છીએ. આજે અમે જઈ રહ્યા છીએ મવડી. મારી સાથે છે મનીષ અને મનસા અને મારી ફ્રેન્ડ વર્ષા. અમે 4 જણા મવડી જઈ રહ્યા છીએ અને આજનો વ્લોગ પણ પાછો હું ગુજરાતીમાં બનાવી રહી છું. અને મને થયું કે ચલો બહુ સમય લઈ લીધો, હવે થોડુંક સાથે આપણે મળતા રહીશું. તો ચલો હવે તમે પણ અમારી સાથે મવડી ચલો. હા, તો હવે પહોંચી ગયા છીએ મવડી અને અમે ગાડી પાર્ક કરી દીધી છે. હવે મંદિરમાં જઈ રહ્યા છીએ. અત્યારે બપોરના વાગ્યા છે 11:15 અને ખૂબ જ ગરમી છે. અને મંદિરમાં સંસ્થા તરફથી પાર્કિંગથી મંદિર સુધી જવા માટે એ રિક્ષા રાખેલી છે. તો અમે તેમાં બેસીને જ મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો આ છે મવડીનું ઘંટાકરણ દાદાનું મંદિર. મને અહીંયા વિડીયો લેવો હતો પણ ત્યાં સંસ્થા તરફથી મનાઈ છે અને કોઈપણ જાતનો વિડીયો મોબાઈલ કેમેરા વાપરવાની છૂટ નથી. તેથી મેં કોઈપણ જાતનો ત્યાંનો વિડીયો લીધો નથી, કારણ કે જ્યાં જે નિયમ હોય તે મુજબ આપણે વર્તન કરવું જોઈએ. કોઈ જાતનું જે નિયમોથી ઉલ્લંઘન ના થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો ચલો, કંઈ વાંધો નહીં. હવે અમે લોકો જે ત્યાં ફર્યા એનો વિડીયો લઈ લઈએ છીએ. તો ચલો. એટલા માટે તને ખબર છે કથનનો ને રીના માસીનો ફોન આવ્યો તો? ના. તો અમે સુખડીનો પ્રસાદ ચડાવીને પ્રસાદ લેવા માટે જે પ્રસાદ ઘર છે ત્યાં સુધી જઈ રહ્યા છીએ. અને બહુ તડકો હોવાના કારણે થોડુંક તકલીફ લાગે છે, પણ દર્શન કરવા છે એટલે દિલથી આવ્યા છીએ. ચલો, પહેલાં તો પ્રસાદ લઈ લઈએ. અમે 4 જણા પ્રસાદ લેવા બેઠા છીએ. બિચારાની રીતે સાચા. મનીષ, ખોલો આ સાઈડનો દરવાજો. ઓકે, અને કાચ ખોલી નાખ વર્ષા થોડીક વાર. હા, વર્ષા કે થોડીક વાર કાચ ખોલી નાખ. હા, થોડીક વાર રહીને એસી કરીએ, બહાર નીકળીને બધું પતાવીને. ગાડી કાઢે પછી આપણે જઈએ બેસ. હા, તો બહાર કાઢો. પેલી બાજુથી ખબર નહીં બેસતો. હા, વાંધો નહીં. ગરમી જો જગલી ભયંકર ગરમી છે. બેસી જવું છે ને? તો બેસે. આ તવી તો એટલો પ્રેમ છે ને વર્ષાને. હા, એસો બ્લેડ વાળા. એક્સો બ્લેડ વાળા ક્યાં છે? 10 રૂપિયાનું 20 રૂપિયા 50. ઓ બકા, કેટલા કે છે ચપ્પા? 20 રૂપિયા. 500 છૂટા આવ્યા પછી. જગી આ મસ્ત આવે છે. તમે ના ગમે ઊભી રહે ને. તું કઈ લે છે? આ લે છે? હા, લઉં. બહુ સરસ દર્શન થયા, શાંતિથી દર્શન કરે છે. હા, તું છે દર્શન મવડીના કરી આવ્યા. પરફેક્ટ. હા, કઈ નહીં. હવે તો જો ઘંટાઘંટ આવીને દર્શન કરી આવ્યા મવડી જઈને. હાય બોલ. એન્ડ મનીષ હાય બોલો. હાય. મનસા હાય.
લોકો તડકામાં ભર તડકામાં આજે 1:30 વાગે મવડી રોડ ઉપર ફરી રહ્યા છો હે? આમ શાંતિથી દર્શન કરો, શાંતિથી ખરીદી કરો, શાંતિથી કાકાની વેફર ખાઓ, ફર્યા કરો. હેલો મનસા. જો આ મોટું આમ મોલનું શોપિંગ ચાલી રહ્યું છે, કેળાની વેફરનું શોપિંગ, કેળાની વેફરનું શોપિંગ પાછું જોઈને. મને મીઠાવાળી જોઈએ છે. આજે આ વખતે 5 મહિને આયા એક્સિડન્ટના કારણે. કશું આવી રીતે ના કરે તું ત્યાં ડેટ આગળ તું પછી પૂછે ને હું ના હતો તેમાં શું તળેલી રાખવી જોઈએ ભાઈ તો મને પકડીને મારે પછી વેફર તળે છે પેલા એકદમ સોફ્ટ થાય બેન તો એક વખત તળી થઈ ગયું. બટર ચકરી નથી તમારે બટર ચકરી અમારા માટે નથી રહી ભાઈ. એટલે તો સ્ટ્રોમાં નહીં એઠો થાય, પીને શાંતિથી. બપોરે ખાલી 2 જ વાગ્યા છે, પહોંચીશું અમદાવાદ 3 વાગે. દરેટ હનિક્ષા અમે લોકો જો તારી મમ્મીને બરોબર શેરડીનો રસ પીવડાવીને મોકલી દે. હા તો હવે અમદાવાદ આવી ગયું છે. આ વ્લોગનું હું અહીંયા એન્ડ કરું છું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. તો ફરી મળીશું એક નવા વ્લોગમાં. બાય બાય, થેન્ક યુ.